જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 25/11/24 ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે અને અમારા જીવનધારામાં 282થી વધુ વડીલો અહીંયા રહી રહ્યા છે અને જે પથારીવશ વડીલો છે, જે વડીલો વ્હીલચેરમાં બેસી શકે એવા વડીલો છે, એમને રેગ્યુલર વાસુપૂજ્ય દાદાના દર્શન કરવા માટે દરેક વડીલોને નીચે લાવવામાં આવે છે. બધાને વ્હીલચેરમાં જે બેસી શકે એમને દરેકને અહીં લાવવાના. ભોજનશાળામાં જે જમી શકે છે એ બધાને ભલે વ્હીલચેરમાં હોય, વ્હીલચેરની એક આખી સિસ્ટમ અમે અલગ ગોઠવી છે કે એ લોકો ડાયરેક્ટ જ ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને જમી શકે એવી સિસ્ટમ ગોઠવી છે. અને આજે દરેક વડીલોને વિટામિન ડી મળી રહે એટલા માટે બધા વડીલોને અહીંયા નીચે હજી બીજા આવી રહ્યા છે અને બધાને અહીં લાયા છે. આ ભાભી છે, ભાભી બી રોજ નીચે આવે છે અને ભાભી આ બટો લીધા વગર ક્યારે નીચે આવતી નથી અને ભાભી બહુ ખૂબ જ ઉત્સાહી છે. આ જ રીતે અમારા તારાબેન છે. અને બીજી વાત કરું કે અમારા કિન્નરીબેન પણ અહીંયા ઉપસ્થિત છે. તો કિન્નરીબેન પણ અહીં નીચે આવે છે. કિન્નરીબેન આવ્યા ત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી ને અત્યારે હાલ તેઓ વોકરથી ચાલતા થઈ ગયા છે. અને અમારા બા કે જે 100 વર્ષના જે બા છે એ અમારા વિમળાબેન છે. વિમળાબેન તો તેમને આ 100મું વર્ષ ચાલે છે ને તેમનું 100મું વર્ષમાં એ બહુ ખૂબ જ ધામધૂમથી અહીંયા ઉજવીશું. આ જ રીતે ઘણા વર્ષોથી લગભગ 12 વર્ષથી રહેતા અમારા કાંતાબેન કે કાંતાબેન બી અત્યારે હાલ બેડ રેસ્ટ થઈ ગયા છે, પણ તેમ છતાંય અમે એમને આ પરિસ્થિતિમાં અહીંયા નીચે વિટામિન ડી મળી રહે એટલા માટે અહીં લાવ્યા છે. અને આ જ રીતે અમારા ધારિણીબેન છે કે ધારિણીબેન પોતે શિક્ષિકા હતા અને અહીંયા ખૂબ જ સરસ પોઝિટિવ ઉર્જા, બધાને સરસ ભજન કીર્તન કરાવે અને ખૂબ સરસ તે પણ અહીંયા આવ્યા છે. આ રીતે પુષ્પાબેન છે. પુષ્પાબેન સાયલાના વતની છે અને પુષ્પાબેન બી અહીંયા આવ્યા છે. એટલે આ રીતે અમારા દરેક અલગ વડીલો અહીંયા છે. તો આ અમારા જયંતિ દાદા છે. જયંતિ દાદાની વાત કરું કે મણિનગરમાં રહેતા હતા અને ખૂબ જ સરસ તેઓ સેવા, સ્થાનકવાસી જૈન છે, ખૂબ જ સરસ સેવા આપતા હતા. એટલે આ રીતે ઘણા બધા વડીલો અહીં રહ્યા છે અને બધા વડીલો વિટામિન ડી લઈ રહ્યા છે. તો દરેકને જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારની આ શિયાળુ સત્ર મીન્સ કે શિયાળાની શરૂઆત છે અને શિયાળાની ખૂબ શુભકામનાઓ. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.